સુરતના ગોડાદરામાં આવેલ હોટલમાં એક ડોક્ટરે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે। સ્યુસાઇડ નોટ લખીને ડોક્ટરે પોતાની જાતને ઇન્જેક્શન મારીને આપઘાત કરી લીધો। આ મૃતક ડોક્ટરનું નામ ભાવેશ કવાડ હોવાનું સામે આવ્યું છે। ભાવેશ કવાડ કિરણ હોસ્પિટલમાં હોમિયોપેથિક ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા। હોટલમાં ડોક્ટરે એક દિવસનું રોકાણ કર્યું હતું। રાત્રે રૂમમાં ચેક ઇન કર્યું, જે બાદ બીજા દિવસે ચેકઆઉટ ન કરતા હોટલના સંચાલકને શંકા ગઈ। પોલીસને આ અંગે જાણ કરવામાં આવી। પોલીસ દ્વારા દરવાજો ખોલવામાં આવતા ડોક્ટર મૃત હાલતમાં મળી આવ્યા। આ મામલે ગોડાદરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ડોક્ટર ભાવેશે ઇન્જેક્શન દ્વારા એનેસ્થેસિયાનો ઓવરડોઝ લઈને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે। પોતાના ડાબા હાથ પર ઇન્જેક્શન મારીને હોટલના રૂમમાં તેમણે આપઘાત કર્યો હતો। પોલીસને મૃતક ડોક્ટર પાસેથી સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે, જેના પર ડોક્ટરે પોતાની પત્ની ધારાનું ચિત્ર બનાવ્યું હતું અને અન્ય એક પેજ પર માત્ર ન્યાય શબ્દ લખ્યો હતો। ડોક્ટરે ઘર કંકાસને કારણે અંતિમ પગલું ભર્યું હોવાની પોલીસને શંકા છે। ગોડાદરા પોલીસ સ્ટેશનમાં એક મહારાણા પ્રતાપ સર્કલ પાસે એક નેસ્ટ હોટલ આવેલી છે। ત્યાં ચેકઆઉટનો ટાઈમ થતાં જે એનો માલિક છે હોટલના, એને ત્યાં ભાવેશભાઈ કવાડ કરીને એક યાત્રી રોકાયેલા, એને ફોન કરતા ફોન રિસીવ નહીં થતા એને દરવાજો ખખડાવેલો, દરવાજો નહીં ખોલતા એમને શંકા જતા પોલીસને જાણ કરેલી, જેથી દરવાજો તોડીને જોતા ત્યાં જે ભાવેશભાઈ કવાડ છે એ પોતે ડૉક્ટર હોવાનું જાણવા મળેલ અને ત્યાં મૃત હાલતમાં મળી આવેલ। જે સંબંધે પોલીસે અકસ્માત મોત દાખલ કરી અને તપાસ હાથ ધરેલી છે। જાણવા મળેલું છે કે આ દેલાવડોમાં રહેતા જે આ ડૉક્ટર છે એ લગભગ 2024માં એના મેરેજ થયેલા। એમના જે પત્ની છે એ અમદાવાદ ખાતે કોઈ પ્રાઇવેટ એકાઉન્ટ તરીકે નોકરી કરે છે અને લગ્નના શરૂઆતના 3 માસ પોતાની સાથે રહેલા અને એ બાદ એમના ઘર કંકાસ થતાં એની સાથે રહેતા નથી। જે સંબંધે હાલ એવું જણાઈ રહ્યું છે કે આ ટેન્શનમાં પોતે આપઘાત કરેલું હોય એવું હાલ પોલીસ તપાસમાં જણાઈ રહ્યું છે। બાકી પોલીસ વિશેષ પૂછપરછ કરી અને એનું આપઘાતનું કારણ શું છે એ તપાસ કરશે। એની હોટલના રૂમમાંથી એનેસ્થેસિયાનો ઓવરડોઝ લીધેલો હોય એ ટાઈપની ત્યાં દવાઓ અને સિરિંજ મળેલ છે, એ પોલીસે હાલ કબજે કરેલ છે।